દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી કરાઈ। માનવ સેવા આશ્રમ કરનાલ ગુજરાત શાખા દ્વારા મીના સદન ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ ભાગવત ગીતા જયંતિ ઉજવણી શુભારંભ નિષ્કલંકિત ધામ નખત્રાણાના સંત શ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી, જેમાં ગુજરાતના અધ્યક્ષ શ્રી પ્રેમાનંદ મહારાજ, બનારસથી ડૉક્ટર અંજલિ કુમાર મિશ્ર, કરનાલથી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દુલીચંદ શર્મા, કુરુક્ષેત્રથી શ્રી સ્વામી જ્ઞાનંદજી મહારાજ, પ્રયાગરાજથી ડૉક્ટર સજ્જન કુમાર, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌ વક્તાઓએ શ્રીમદ ભગવદ્ ગીતા અને સ્વામી શરણાનંદજી મહારાજના પ્રેરક વિચારો વિશે પ્રવચન આપ્યું હતું। નખત્રાણાથી પધારેલ સંત શ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજે બધા જ ધર્મ માનવતા શીખવે છે તે અંગે સુંદર સમજ આપી હતી। વાણી, વિવેક અને સંપર્ક સમજ હશે તો માનવ ઉદ્ધાર કરી શકશે તે અંગે 1 કલાક સુધી પોતાની અમૂલ્ય વાણીનો સૌને લાભ આપ્યો હતો। સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક અગ્રણીઓમાં કોલેજના મંત્રી શ્રી હરિહર પાઠક, શ્રી દેવજીભાઈ પટેલ, તેરા પંથના શ્રી શંકરલાલ શાહ, રોજંટાથી રમણભાઈ પટેલ, વક્તાભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, ગોતાકંપાથી રમેશભાઈ પટેલ અને રમણભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આભાર દર્શન શ્રી ભુવન શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો। યજમાન સંસ્થા તરફથી 3 દિવસ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।